વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. ધોરણ 5 વિષય ગણિત. મિત્રો, આજે આપણે એક નકશો આપેલો છે જે પહેલા આપણે સમજવાનો છે. તમે જોવો છો મિત્રો, એના આધારે કેટલાક પ્રશ્નો પૂછ્યા છે, તેનો જવાબ આપવાનો રહેશે. નકશામાં સ્કૂલ, ફાયર સ્ટેશન, પોસ્ટ ઓફિસ, ચર્ચ, બેંક, દુકાન, મંદિર, હોસ્પિટલ તેમજ અલગ અલગ રોડ તેમજ એક પાર્ક આપેલું છે, ગાર્ડન આપેલું છે. તેમજ અહીંયા દિશા પણ તમને કહેલ છે: ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. એના આધારે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના રહેશે. પહેલો પ્રશ્ન છે: બગીચો બેંકની ખાલી જગ્યા બાજુએ છે. બગીચો બેંકની ખાલી જગ્યા બાજુએ છે. જુઓ તો, બગીચો બેંકની કઈ બાજુએ છે? તો અહીંયા બેંક છે, અહીંયા બગીચો છે. તો બેંકની કઈ બાજુએ બગીચો થાય છે મિત્રો? સરસ, દક્ષિણ. તો લખવાનું છે બગીચો બેંકની ખાલી જગ્યા છે, એમાં શું લખશો? દક્ષિણ. ફરી એકવાર, બગીચો બેંકની દક્ષિણ બાજુએ છે. ખાલી જગ્યામાં દક્ષિણ બાજુ લખવાની છે. આગળ વાત કરીએ. બીજો પ્રશ્ન છે: પોસ્ટ ઓફિસ હોસ્પિટલની ખાલી જગ્યા બાજુએ છે. પોસ્ટ ઓફિસ હોસ્પિટલની ખાલી જગ્યા બાજુએ છે. ચાલો મિત્રો, જો જોઈએ પોસ્ટ ઓફિસ હોસ્પિટલની કઈ બાજુએ છે? હોસ્પિટલ અહીંયા છે અને પોસ્ટ ઓફિસ અહીંયા છે. તો પોસ્ટ ઓફિસ છે હોસ્પિટલની કઈ બાજુ છે? પશ્ચિમ છે કે પૂર્વ છે? તો પૂર્વ. તો લખવાનું છે પોસ્ટ ઓફિસ હોસ્પિટલની પૂર્વ બાજુએ છે. ફરી એકવાર, ખાલી જગ્યામાં બીજી ખાલી જગ્યા છે, એમાં પોસ્ટ ઓફિસ હોસ્પિટલની પૂર્વ બાજુએ છે. આગળ જોઈએ મિત્રો. ત્રીજો પ્રશ્ન છે: ફાયર સ્ટેશન. ફાયર સ્ટેશન ચર્ચની ખાલી જગ્યા બાજુએ છે. ફાયર સ્ટેશન ચર્ચની ખાલી જગ્યા બાજુએ છે. તો જુઓ મિત્રો, ફાયર સ્ટેશન ક્યાં છે? તો કે ફાયર સ્ટેશન અહીંયા છે. ચર્ચ, તો અહીંયા ચર્ચ છે અને ચર્ચની સામે, એટલે કે ફાયર સ્ટેશન ચર્ચની કઈ બાજુ? તો કે ચર્ચની બાજુ શોધો. તો કે ચર્ચની સામેની બાજુ છે, પરંતુ એ કઈ બાજુ છે? પૂર્વ, પશ્ચિમ, ઉત્તર કે દક્ષિણ? તો તમે જોઈ શકો છો, આ કઈ દિશા છે? ઉત્તર દિશા છે. તો ફાયર સ્ટેશન એ ચર્ચની ઉત્તર દિશાએ છે. કઈ દિશાએ છે મિત્રો? ઉત્તર દિશાએ. તો લખવાનું છે ફાયર સ્ટેશન ચર્ચની ઉત્તર બાજુએ છે. કઈ બાજુ છે? ઉત્તર બાજુએ. તમારે બધાએ મારી સાથે સાથે સ્વાધ્યાય પોથીમાં લખવાનું રહેશે. ચોથો પ્રશ્ન જોઈએ મિત્રો. શાળા કરિયાણાની દુકાનની ખાલી જગ્યા બાજુએ છે.
શાળા કરિયાણાની. મિત્રો, શાળા ક્યાં છે? તો અહીંયા પહેલા કરિયાણાની દુકાન ગોતો. તો અહીંયા દુકાન છે, તો દુકાનની સામે શાળા છે. તો દુકાનની કઈ બાજુએ થઈ છે શાળા? તો જોવો જોઈએ. પૂર્વ, ઉત્તર, દક્ષિણ અને પશ્ચિમ. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. તો શાળા છે એ દુકાનની પશ્ચિમ બાજુએ છે. કઈ બાજુએ છે? પશ્ચિમ બાજુએ. તો તમે જોયું કે ભાઈ શાળા દુકાનની પશ્ચિમ બાજુએ છે. તો આ નકશાના આધારે આપણે 4 પ્રશ્નો સમજ્યા. હજી વધારે આગળના પ્રશ્નો જોવાના રહેશે. તો જુઓ, અને નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે. તો પ્રશ્નોના જવાબ જોઈએ. પહેલો પ્રશ્ન છે, ભારતના 3 દક્ષિણ રાજ્યોના નામ લખો. ભારતના 3 દક્ષિણ રાજ્યોના નામ લખો. જે દક્ષિણમાં આવ્યા હોય એ રાજ્યના નામ લખવાના છે. તો પહેલા તમે નકશો જુઓ મિત્રો. તો તમે એને જુઓ અને એના જવાબ લખવાના રહેશે કે જે દક્ષિણમાં આવેલા 3 રાજ્યના નામ લખવાના છે. તો આ ભારત છે, એમાં 3 જે દક્ષિણ એટલે કે આ નીચે અહીંયા પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ. તો દક્ષિણમાં આવેલા કોઈ પણ 3 નામ લખવાના છે. તો તમે જુઓ છો કે ભાઈ અહીંયાથી તમે કોઈ પણ 3 નામ લખી શકો છો. તો આપણે લખીશું કર્ણાટક, તમિલનાડુ અને કેરળ. કર્ણાટક, તમિલનાડુ અને કેરળ. તમે આંધ્રપ્રદેશ પણ લખી શકો છો, પરંતુ આપણને 3 લખવાના કયા છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો મારી સાથે લખશે. ભારતના 3 દક્ષિણ રાજ્યો કેરળ, તમિલનાડુ અને કર્ણાટક. કેરળ, તમિલનાડુ અને કર્ણાટક જે ભારતના 3 દક્ષિણ રાજ્યો છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 2. ભારતના 4 પૂર્વ રાજ્યોના નામ લખો. ભારતના 4 પૂર્વ રાજ્યોના નામ લખો. તો મિત્રો તમારે ભારતનો નકશો જોતા જવાનું છે અને પ્રશ્નોના જવાબ લખતા જવાનું છે. તો પૂર્વમાં આવેલું ચલો જુઓ મિત્રો. આ છે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. તો જુઓ ચલો. ભારતના 4 પૂર્વ રાજ્યોના નામ લખો જે પૂર્વમાં આવેલા છે. તો અહીંયા જુઓ તો અરુણાચલ પ્રદેશ, અસમ, નાગાલેન્ડ, મણિપુર, પશ્ચિમ બંગાળ. તમે આ રીતે લખી શકો છો. મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, અસમ, પશ્ચિમ બંગાળ, મણિપુર વગેરે ક્યાં છે? તો કે પૂર્વમાં છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 3. દિલ્હીની ઉત્તરમાં આવેલા 3 રાજ્યોના નામ લખો.
દિલ્હીના ઉત્તરમાં જે આવેલા છે એ 3 રાજ્યોના નામ લખવાના છે. તો જુઓ, ચાલો મિત્રો, ઉત્તર દિશા અહીંયા છે. તો દિલ્હીની ઉત્તરમાં જે રાજ્ય આવેલા છે એની વાત કરીએ તો દિલ્હીમાં આવેલા રાજ્યો કયા છે? અરુણાચલ પ્રદેશ એટલે કે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીર, જે દિલ્હીના ઉત્તરમાં આવેલા 3 રાજ્યો છે. આગળ વાત કરીએ મિત્રો, તમારે દરેકે નકશો તમારી પાઠ્યપુસ્તક છે એમાં હશે એ જોતા જવાનું છે અને પ્રશ્નોના જવાબ લખતા જવાનું છે. તો ત્રીજા પ્રશ્નમાં લખીશું, દિલ્હીના ઉત્તરમાં ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીર આવેલ છે. પ્રશ્ન નંબર 4 નંબર, રાકેશ રાજસ્થાનથી આસામ જઈ રહ્યો છે. તેના રસ્તામાં વચ્ચે આવતા રાજ્યોના નામ લખો. રાકેશ રાજસ્થાનથી આસામ જઈ રહ્યો છે. અસમ છે ને ત્યાં જઈ રહ્યો છે. તો વચ્ચે જે રાજ્યો આવે છે એ નામ લખવાના છે. તો જુઓ મિત્રો, રાજસ્થાન છે ત્યાંથી અસમ. તો પહેલા શું આવશે? ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને પછી અસમ. ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને અસમ. તો આ રાજ્યો વચ્ચે આવે છે. તો રાકેશ રાજસ્થાનથી આસામ જઈ રહ્યો હોય ત્યારે ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને અસમ. આગળ જોઈએ, છેલ્લો પ્રશ્ન, રશ્મિ હિમાચલ પ્રદેશની બેંગ્લોર એટલે કે કર્ણાટક જઈ રહી છે. તેના રસ્તામાં વચ્ચે આવતા રાજ્યોના નામ લખો. બેંગ્લોર, હિમાચલ પ્રદેશથી એ બેંગ્લોર એટલે કે હિમાચલ પ્રદેશથી બેંગ્લોર આવે છે. તો વચ્ચે કયા કયા પ્રદેશ આવે છે જોઈએ આપણે. હિમાચલ પ્રદેશથી તો હરિયાણા, રાજસ્થાન, ભોપાલ એટલે કે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર. પછી કર્ણાટક આવશે. હિમાચલ પ્રદેશથી હરિયાણા, રાજસ્થાન, ભોપાલ અને મહારાષ્ટ્ર આવે છે. તો દરેક મિત્રોએ સ્વાધ્યાય પોથી પૂર્ણ કરવાની રહેશે. જય સ્વામિનારાયણ.